દાહોદના યસ માર્કેટમાં એક જ રાતમાં 4 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા. 1 લાખથી વધુની રોકડની ચોરી તસ્કરોએ કરી હતી અને સીસીટીવીનું ડીવીઆર ઉઠાવીને ફરાર થયા હતા. દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સમયાંતરે ચોરીના બનાવોથી શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરીથી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે યસ માર્કેટમાં એક જ રાતમાં 4 જેટલી દુકાનના તાળા તૂટ્યા હતા. વહેલી સવારે જ્યારે વેપારીઓ રાબેતા મુજબ પોતાની પેઢી પર આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા. આસપાસમાં તપાસ કરતા 4 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું હતું. દુકાનમાં રહેલી રોકડ સિલક આશરે 1 લાખથી વધુની રોકડ તેમજ સીસીટીવીનું ડીવીઆર પણ તસ્કરો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. વેપારીઓમાં ભયની સાથે એવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે કે ચોરીની ઘટના સામે ગંભીરતા દાખવી જોઈએ અને શહેરમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારે તેમજ શહેરમાં લાગેલા સીસીટીવીનું મોનિટરિંગ કરી ચોરીની ઘટના ઉપર અંકુશ મેળવે. અમારી દુકાન અહીંયા યસ માર્કેટમાં આવેલી છે અને અજાણ્યા તસ્કરોએ કાલે રાત્રે 4-5 દુકાનોના તાલા તોડીને નુકસાન કરેલ છે અને દરવાજા તોડી ગયા છે. પાછળના ભાગમાંથી દુકાનના અંદર આવીને અમુક માલ સામાન અને પૈસા સિલકનું નુકસાન કરી ગયા છે અને કેમેરાના બધી સિસ્ટમ બધી તોડી ગયા છે. અને સવારમાં અમારે આજરોજ 8 વાગ્યા દુકાન ખોલી ત્યારે આ બધી ખબર પડી.